જય માતાજી. તો આજે આપણે જોઈશું કન્ફ્યુઝન પ્રશ્ન. બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો શું હતો? 1939થી 1945. જલિયાવાલા હત્યાકાંડના વિરોધમાં નાઇટનો ખિતાબ તથા સરની ઉપાધિનો ત્યાગ કોણે કર્યો હતો? રવિન્દ્રનાથ ટાગોરે. જલિયાવાલા હત્યાકાંડના વિરોધમાં કેસરી હિન્દની ઉપાધિ કોણે ત્યાગી હતી? ગાંધીજીએ. જલિયાવાલા હત્યાકાંડના વિરોધમાં રાય બહાદુરની ઉપાધિનો ત્યાગ કોણે કર્યો હતો? જમનાલાલ બજાજે. જલિયાવાલા હત્યાકાંડના વિરોધમાં વાઇસરોયની પરિષદમાંથી રાજીનામું કોણે આપ્યું હતું? શંકર નાયરે. હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? રાવી. મોહેન્જો દડો કઈ નદીના કિનારે આવેલું છે? સિંધુ. રંગપુર કઈ નદીના કિનારે આવેલું છે? ભાદર. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો. ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? લુણી. હડપ્પાની શોધ કોણે કરી હતી? દયારામ સહનીએ. મોહેન્જો દડોની શોધ કોણે કરી હતી? રખાલદાસ બેનર્જીએ. લોથલની શોધ કોણે કરી હતી? એસ.આર. રાવે. રંગપુરની શોધ કોણે કરી હતી? એસ.આર. રાવ અને બિસ્ટે. ધોળાવીરાની શોધ કોણે કરી હતી? આર. બિસ્ટે. ઋગ્વેદમાં સૌથી પ્રાચીન મંડળ કયા છે? 2 થી 7. ઋગ્વેદમાં સૌથી છેલ્લે કયું મંડળ રચાયું? પહેલું અને 10મું. ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કયા મંડળમાં કરવામાં આવ્યો? ત્રીજા. સાંખ્ય દર્શનના રચયિતા કોણ છે? કપિલ મુનિ. યોગ દર્શનના રચયિતા કોણ છે? પતંજલિ. ન્યાય દર્શનના રચયિતા કોણ છે? ગૌતમ. વૈશેષિકના રચયિતા કોણ છે? કણાદ. ઉત્તર મીમાંસાના રચયિતા કોણ છે? બાદરાયણ. પૂર્વ મીમાંસાના રચયિતા કોણ છે? જૈમિની. અશોકે કોના કહેવાથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો? ઉપગુપ્તના કહેવાથી. અશોકને દીક્ષા કોણે આપી? નિગ્રોથે. અશોકના શિલાલેખની શોધ કોણે કરી? કર્નલ ટોડે.